જ્યાં ભાવનગર શહેરમાં હીરા ઉદ્યોગ માટે બંધનું એલાન આપવામાં આવ્યું। ફાયર સેફટીના અભાવે માધવ રત્ન બિલ્ડિંગને 3 દિવસ પહેલા સીલ મારી દેવાઈ હતી, જે કાર્યવાહી દરમિયાન ફાયર અધિકારી દ્વારા નીલમબાગ પોલીસ મથકમાં ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સહિત કુલ 4 વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી। જે મામલે ડાયમંડ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે રાજકીય ઇશારે તેમના પર કાર્યવાહી થઈ રહી છે, જેને લઈને હીરા ઉદ્યોગ દ્વારા આજે બંધ પાડીને પોતાનો રોષ ઠાલવવામાં આવ્યો હતો। મામલો જે થયો છે એમાં એના નીતિ નિયમ મુજબ અમે જવાબ આપી દીધો છે, દંડ ભરી દીધો છે, તો પણ કોઈના કહેવાથી ખોટી સળવણીના કારણે અમારા 4 વેપારી ઉપર જે નિર્દોષ છે, જે હાજર નથી, એની ઉપર કેસ કર્યો છે, એફઆઈઆર ફાડી છે। એના સહકારમાં અને એને સંપૂર્ણ ટેકો જાહેર કરી અને ડાયમંડ બજારમાં આજે ખાલી માધવ રત્નમાં 947 ઓફિસ છે। આ સિવાયની ડાયમંડ પરિવાર સાથે જેટલા માર્કેટો જોડાયેલા છે એ બધાએ એના વિરોધમાં એ બંધ પાડેલું છે। આ મામલે રાજકારણ રમાતું હોવાનો ડાયમંડ એસોસિએશનના પ્રમુખનો દાવો છે। તેમનું કહેવું છે કે કોઈ રાજકીય વ્યક્તિના ઇશારે જ આ બધું થઈ રહ્યું છે। કાયદેસર એટલે કહી શકાય કે ફાયર ઓફિસર આવે છે મારી પાસે અને મને કહે છે કે ફોન કાઢીને નંબર દેખાડે ફોનમાં, આ ભાઈને તમે ફોન કરો તો તમારું બધું પતી જાય। એક જવાબદાર વ્યક્તિ છે, તો મારે ફોન કરવાની પ્રક્રિયા ફોલો કરવાની હોય કે નિયમ ફોલો કરવાના હોય? એટલે મને એમ કે આ રાજકીય માણસને ફોન કરો તો તમારું બધું પતી જાય, તો કોર્પોરેશન નિયમમાં માને છે કે રાજકારણમાં માને છે? એ મને પહેલાં જવાબ આપે ફાયર ઓફિસર।